જય કુખાન મેડીમાં ભલું તો તમારી કુળદેવી જ કરશે તે વાત ઉપર માતાજીએ શું પ્રવચન આપ્યું આપણે આગળ વિડીયોમાં જોશું. જય કુખાન મેડીમાં. આ શું ખોટું? એવી તમારી માનો પાલવ પકડી રાખો ગોડાઓ, જોડે મારોય પાલવ ઝાલી રાખવો પડશે. ચમ કે તમને અને તમારી માતાનો વચ્ચેની જે ભક્તિ છે ને એ મારા ધામમાંથી કદાચ મળશે એવો વિશ્વાસ રાખજો. નહીં તો જાદુ મંતર જંતર મંતર વારણ કારણ કિલ્લા ચોકી મૂળા આ બધું કરીને થાક્યા છો. એટલે હું બે હાથ જોડું છું કે આ બધું દર રવિવાર કહું છું ને આજે કહું છું કે બધા વેમ કાઢીને આ ભાવ આલે ભાવ ચાલુ કરી દો. તમારી માં ગોડા ગમે તેવા નડતર હશે ને કદાચ તો પાતાળમાં ઘાલ દેશે તમારી માતાઓ. અરે જગત જનની આદ્ય શક્તિ માં છે તમારી. ચામુંડા કમ છે, મહાકાળી કમ છે, બ્રહ્માણી કમ છે, ખોડિયાર કમ છે, શક્તિ કમ છે, હરસિદ્ધિ કમ છે? કમ નહીં ને. આદ્ય શક્તિ છે, ભગવાનને એનું મૌન રાખવું પડે. ખબર છે ને, રામ ભગવાન હતા તો એમણે તે દેવી શક્તિની ઉપાસના કરી હતી. ખબર છે ને. તો જો કદાચ જેનું માન ભગવાને રાખતા હોય ખુદ, એવી દેવી શક્તિ તમારા ઘેર બેઠી હોય, એનો દીવો તમારા ઘેર થતો હોય અને આ નડતરના મગજમાં લઈને શંકાઓ કરો તો ગોડા ફટ છે તમારી ભક્તિને. આ શું ખોટું? મહાકાળી જેવી મહાકાળી રક્ત બીજને હણનારી માં બેઠી છે, ચંડ મુંડ મારવા વાળી બેઠી છે. અને એવી માતાઓ ઘેર પૂજાતી હોય અને તમે એમ કહો નડસ કઈક નડસ તો ગોડા દેવી શક્તિની શક્તિ પર તમને સંદેહ છે, શંકા છે, તારે આ વિચાર કરો છો. પણ એ નડતરની અનુભૂતિ કેમ થાય છે? એટલે થાય છે કે તમે છે ને માતાની ભક્તિ એના પામવા માટે નહીં કરતા, એના વાલ કરવા માટે નહીં કરતા, એના પ્રેમ કરવા માટે નહીં કરતા, એના માં મોની નહીં કરતા. એની ભક્તિ છે ને એક કોમ કરવા વાળી માં તરીકે કરો છો ને એટલે તમારી માં પાછી પડે છે. કે માતા એટલે શું? નારિયેળ મોનો, ચુંદડી અગરબત્તી મોનો, પેડા મોનો, બાધા રાખો, માનતા રાખો, કામ થઈ જાય અને ટાઈમસર એની માનતા બાધા પૂરી કરી દો. બસ આજ તમે માતાને માનો છો. ખાલી કે કામ કરે, આપણા કામ કરે એ દ્રષ્ટિથી જોવો છે ને દુનિયા. કોઈએ કીધું કે તમારી કુળદેવી ચામુંડમાં છે તો કે ચામુંડા બેહું હોય કામ કરે તો બેહાડું. કોઈ મેલડી હોય પેઢીની જાગૃત થઈને આવી હોય, કોઈ દીકરાને ધૂણવા સપને બતાવતી હોય, કોઈ ભુવા જોડે કદાચ જોડાવા જતા હોય તો અહીંયા કદાચ વારે ઘડી આવતી હોય કે ભાઈ તમારા બાપ દાદાની કોઈ મેલડી માતા તો શું કહે છે? મેલડી માં હોય 3 મહિના મારું આ કામ કરી આલે તો હું માનું, તો એમ દીવો આલું. તો મેલડી દીવાની ભૂખ નહીં, મેલડીને કઈ નારિયેળની ભૂખ નહીં, એના પેડાની હુકડીની ભૂખ નહીં. એટલે માતાઓ દૂર ભાગે છે બધાથી. કોમ વારી મોનો છે એને કોમ વારી. પણ સાચી ભક્તિ તો કોઈ વીરલો દીકરો જ હશે, કોઈ ભક્ત જ હશે સાચો એવો કે જેને ખરેખરમાં દેવી શક્તિની ઓળખ કરી અને એના શરણે પડી જેવો હોય કે માં માર તારા વગર મારું જગતમાં કોઈ નહીં. તો એક મનમાં પ્રશ્ન થતો હશે કે માં તું કહેશે કે વાત સાચી કે મારા ઘેર અમારી માં બેઠી છે, અમે એના વાલ પ્રેમ કરીશું. માં તું જે રીતે શીખવાડે છે એ પ્રમાણે એની ભક્તિ કરીશું. પણ માં અત્યારે બહુ દુઃખી છે, થોડું દુઃખ તો દૂર કરી આલ. તો જો કદાચ સાચી ભક્તિથી મારા કહેવા અનુસાર
મારી આ વાતો તમે સાંભળી અને ઘેર જઈ જે ભાવિક ભક્તો પાલન કરશે ને એના પડખે હું ખુખાર મેલડી ઊભી રહીશ અને ઊભી રહું છું, ડગલે ને પગલે હોઉં છું. એ દરેક ભાવિક ભક્તોનો અનુભવ છે કે જે છેલ્લા 3 મહિનાથી મારા સાનિધ્યમાં આવતા હોય અને જે મારા પ્રવચન ઘેર બેઠા જોતા હોય, અહીં હોભરતા હોય, એનો મારો અનુભવ છે કે માં તું 24 કલાક અમારા હાજર રહેશે. સાચી વાત છે માં. અમે જે પ્રાર્થના કરીએ, જે પ્રમાણ માંગીએ ને મારી ખુખાર મેલડી તું આપી દે છે. તું સપને આવે છે માં, તો તમારા પડખે રહીશ, તમારી જોડે રહીશ, તમારો હંગાત રાખીશ. જો લગીન આ સંસાર રૂપી મેળામાં તમારી કુળદેવીની અને તમારી આંગળી આ મેળામાં રમકડા જોવામાં, હારું હારું ખાવામાં, ચકડોળમાં બેહવા માટે, ડાફોરિયા મારવામાં તમારી કુળદેવીની આંગળી છૂટી ગઈ. એ આજે તે તમે ભલે દુનિયાના સુખ પાછળ દોડતા, પૈસા પાછળ, મિલકતો પાછળ, મોન સન્માન પાછળ, બધી પાછળ ભાગતા, પણ તમને સંતોષ કેમ નહીં મળતો? મળે છે કોઈ? ગમે તેવો રૂપિયા વાળો કરોડપતિ થઈ જાય પછી એને સુખ મળે છે? એ રવિવાર ફરજ, એ માતાઓ ફરજ, એ અંદર કોને ચોક ભૂવા કરે છે. ચમ એ કરોડો રૂપિયામાં એમનો સંતોષ નહીં મળતો, એમને રાતે ઊંઘની ગોળીઓ ખાવી પડે છે ને? તો ગમે તેટલું આ સંસારનું તમે પ્રાપ્ત કરી લેશો, ભેગું કરી લેશો ને, પણ કમી તો લાગશે જ કે હજુ કંઈક રહી જાય, હજુ કંઈક રહી જાય, હજુ કંઈક રહી જાય, લાગશે ને? તમારે જો ગમે તેટલું આવી જશે, લો હું કહી દઉં તથાસ્તુ, કાલથી બધા સુખી થઈ જાઓ, પણ છતાંય તે તમને કંઈક કમી લાગશે. હારું માં ભલે આ રૂપિયા છે, પણ માં તારા ધામમાં જે અમે આવતા હતા ને, અને જે આનંદ મળતો તો એ આનંદ નહીં મળતો. થશે કે નહીં? એટલે કઈક કમી તમારા જીવનમાં, દરેકના જીવનમાં કઈક ની કઈક કમીઓ, ખામીઓ રહેશે. તો કેમ રહેશે? ખરેખરમાં જે વસ્તુ માટે તમે ધરતી પર દરેક મનુષ્યનો જન્મ થયો છે ને, આજ એને શોધવા માટે, એને પામવા માટેની કોઈની મહેનત નહીં. અને જે વસ્તુ નહીં રહેવાની, અસત વસ્તુ, ગાડી, ઘર, બંગલા, પરિવાર, માન સન્માન, ઇજ્જત, જમીન, જે વસ્તુ નહીં રહેવાનું એ અહીંનું અહીં રહેશે. તમે આ ધરતી છોડી, આ લોક છોડી અને પરલોક જતા રહેશો, સ્વર્ગ નર્ક જતા રહેશો, પણ એ વસ્તુ અહીંની અહીં જ રહેવાની છે, નષ્ટ થઈ જવાની છે. એ તમારી જોડે નહીં આવવાની. છતાં એના પામવા માટે રાત દાડો દોડ કરે છે ને, છતાંય તે સુખ હાથમાં નહીં આવતું. આમ પાણી જેમ મુઠ્ઠીમાં ભરો અને સરકી જાય છે ને, એવી રીતે આજના માણસો ને ગમે તેટલી મહેનત કરે ને, પણ હરખું સુખ મળતું. દરેક નો અનુભવ, તન તોડ મહેનત કરીએ છીએ, રાત દાડાના ઉજાગરા કરીને મહેનત કરીએ છીએ, જબરા પરિશ્રમ કર્યા છે, છતાંય જીવનમાં અસફળતા મળી ને, તારે ભગવાન માતાજીનો દોષ કાઢે કે ભગવાન છે નહીં, માતા છે નહીં. માતા હોય તો આપણે શું કામ દુખી થઈએ? આટલી પ્રાર્થના કરી, આટલો કગર્યો, આટલી પૂનમો ભરી, આટલા રવિવાર ભર્યા, તો આવું કેમ થાય છે? તમે આ વસ્તુ પામવા માટે માતાઓની પૂનમો ભરો છો, રવિવાર ભરો છો ને, એના કારણે તમારા નિરાશ થવું પડે, નેહાકા લેવા પડે કે મેં આટલા, અંબાજી મેં આટલી પૂનમો ભરી, બહુચરાજી આટલી પૂનમો ભરી, ચામુંડાએ, મહાકાળી માએ, પાવાગઢ આટલી પૂનમો ભરી, ખુખાર મેરડી આટલા રવિવાર ભર્યા, પણ છતાંય મારું કામ ના થયું. તેનું કારણ એક જ છે કે ખરેખરમાં તમે જે વસ્તુ માગો છો ને, એના કરતા વિશેષ વસ્તુ માતાને આલવી હોય, પણ એટલી કોઈ ધીરજ હોતી
દોડો તમે તમારા રાત દાડાની મહેનત કરીને, અને દોડી દોડીને થાકીને તો આયા છો. નહીં બધું પોતાનું બળતો બધું વાપરી લીધું, બુદ્ધિ વાપરી લીધી, બધું જ વાપરી લીધું, અને બધું વાપરીને છતાંય જીવનમાં કદાચ સફળતા ના મળી ને, એટલે માતાઓ વાપરી, એટલે ભૂવા વાપર્યા. આ શું ખોટું? તો જીવનમાં એક વસ્તુ એવી છે કે જેને પ્રાપ્ત કર્યા પછી કશું વસ્તુ પ્રાપ્ત કરવાની બાકી રે. એ શું છે? તમારો કુળનો દીવો. કેમ કે આ ધરતી પર જન્મ જ એના આશીર્વાદથી જ થયો છે. તમારા બાપ દાદાએ તમારો જન્મ થવા માટેની માનતા રાખીએ છીએ કે માં મારા વંશ વેલા આગળ વધારજે, માં દીકરો આલજે, માં દીકરી આલજે. કોઈની કોઈ બાધાના જ હોય છે. બધાએ ખબર છે ને, તમારા પપ્પાએ, દાદાએ, ફોઈએ બધાએ બાધાઓ રાખીએ છીએ. તો તમે જન્મો ને, તમે આ ધરતી પર જન્મો ને, તારે તમારી કુળદેવી હોય. જન્મો ત્યારે તમારી કુળદેવી તમારી જોડે હોય, અને મૃત્યુ પામો ને તારે તમારી કુળદેવી જ હશે, જગતનું બીજું કોઈ નહીં હોય. પણ જન્મ ને મૃત્યુ વખતે જો તમારી માં જોડે હોય તો આ વર્તમાનના જીવનમાં તમે એને ચમ ભૂલી જાઓ છો, જેના કારણે તમારું અસ્તિત્વ ટકી રહ્યું છે, તમારા વંશ વેલા ટકી રહ્યા છે, તમારી પેઢી ટકી રહી છે. હાલ તમે અનુભવ કરવો હોય તો કોઈ કરી જો. પોતાની કુળદેવીને એક વખત મેણો મારીને કહી જો કે માં, જો તારા આશીર્વાદ હોય ને, અને મારે જોવું છે તારી કૃપા અમારી પર કેટલી છે, મારે જોવું છે, ચકાસવું છે, પ્રમાણ લેવું છે. માં બસ વધાર નહીં, મારે એક પ્રમાણ હાલ. મારા માથેથી જો તારો હાથ કદાચ મારા માથે હોય તો માં 24 કલાક માટે હાથ લઈ લે તારો, મારે જોવું છે તારો હાથ કેટલો છે માથે. જો આવી કોઈ પ્રાર્થના કરે ને તો ત્રીજી સેકન્ડ ના થાય, અને ઓમથી ગાડી આવતી હોય રોડ ઉપર, અને ડ્રાઈવર એની જગ્યાએ સીધો જતો હોય, અને ડ્રાઈવરનું મગજ ફરી જાય, અને આ કાર છે ને એ સીધો સ્ટેરિંગ ફેરવાઈ અને ટાયર તમારી પર ચડાઈ દે. એ તમારી માં રક્ષા કરે. ગોડાઓ બચો છો ને આટલી આટલી જગ્યા. કેટલા એવા છે કે માં આટલામથી બચ્યા, માથાની બાલ જેટલી જગ્યામાં બચ્યા. માં રિક્ષા પલટી ખાઈ જઈ, માં ગાડી અમારી એક્સિડન્ટ થયો, માં અમારા બાઇક લઈને પડ્યા હતા, પાછળ ગાડી આવતી હતી, માં આટલામાં રહી ગયા. કોણ બચાવે છે તમને? તમારી માં. તમારો કુળનો દીવો બચાવે છે. નકર આ કાળ એવો છે કે દાડે 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 જો જેવા બધા ઘટનાઓ વાપરવા મળે છે ને, તો આજે તે તમારી રક્ષા કરીને બેઠી છે. પણ બસ એની જો લાલચ થી એને ના પૂછશો. ભક્તિ કોને કહેવાય? ભક્તિનું બીજું નામ પ્રેમ. અને પ્રેમમાં કોઈ સ્વાર્થ હોય? કોઈ પત્ની એના પતિને પ્રેમ કરતી હોય તો એને કોઈ સ્વાર્થ હોય? પતિ ભલે દારૂડિયો હોય પણ એને ઘેર ખાવા કાઢી પડે. બે ગારો બોલીને તે ખવડાવી દે. કદાચ દારૂડિયો હોય ને તો ધોકેણું મારી, હાવેણી મારીને વગાડે, પછી એ જ પૂછે કે બહુ વાગ્યું, લાવો હાથ. ચમ એને પ્રેમ કરતી હોય. માં એનો દીકરો